રાજકોટ બાદ સુરત પોલીસે પણ નવરાત્રિના આયોજકો માટે કડક નિયમો જાહેર કર્યા। સુરત શહેરમાં આગામી નવરાત્રિ ઉત્સવ દરમિયાન આયોજકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે। રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં। સુરત શહેર હદ વિસ્તારમાં જાહેર અને ખાનગી સ્થળોએ યોજાતા તમામ ગરબા, રાસ, રામલીલા કે દાંડિયા રાસ કાર્યક્રમના આયોજકોએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી, મહિલાઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે નીચે મુજબની સૂચનાઓ કરવામાં આવે છે। ગણપતિનો ઉત્સવ અને ઈદ મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો। કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે। નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ। રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે। તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે। એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે। જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી। ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે। ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ। ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ। બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરતની એક નવરાત્રિનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બારણે એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રિનું આયોજન થતું હોય છે। તો એની કેપેસિટી કેટલી છે, એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે, એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે, એમના ફાયરના પ્લાનિંગ શું છે, ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે। એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે। ગત વર્ષની વાત કરું તો આશરે 17 જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી। આ વર્ષે 13 જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે।